સ્વામિનારાયણ હરે. તારીખ આજે 22 જુલાઈ 2024. આપણે આ ગધેડા મધ્યનું 10મું વચનામૃત જોઈ રહ્યા છે. એમાં આપણે પ્રશ્ન એ હતો કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એમાં ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ થવામાં મુખ્ય શું છે. એટલે ભગવાનને વિશે પ્રીતિ કોના દ્વારા થાય. પછી આપણે શ્રીજી મહારાજે પહેલાં વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું, એ પછી જ્ઞાનનું સ્વરૂપ સાંખ્ય અને યોગ દ્વારા સમજાવ્યું, અને એ પછી ભગવાને ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું. તો પણ સાધુ સંતો અને હરિભક્તોના મનમાં સંશય હતો કે આમાં પ્રશ્નનો જવાબ શું થયો એ સમજ નહીં પડી કે ભાઈ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણમાં ભગવાનને વિશે પ્રીતિ થવામાં શું સૌથી વધારે કારણભૂત છે. એટલે ભગવાને પછી ભક્તિને મુખ્યપણે માની કે ભક્તિ એક એવી છે કે જે ભગવાનને વિશે, ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ થવામાં મુખ્ય કારણભૂત છે. અને પછી ભગવાને ભક્તિ માટે ભગવાનના ચરિત્રો સમજાવ્યા અહીંયા કે ભાઈ ભગવાન જે છે તે આ લોકને વિશે જ્યારે પણ આવે છે ત્યારે દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર એવા દરેક પ્રકારના ચરિત્ર કરે છે. અને ભક્તિ થવી તે અતિ દુર્લભ છે. એમ ભગવાને ભક્તિનું મહાત્મય સમજાવ્યું કે ભાઈ ભગવાનને વિશે જીવને ભક્તિ થવી એ અતિશય દુર્લભ છે. આ તમે અત્યારે જે આ મીરાબાઈના પદ સાંભળી રહ્યા હતા, એવું કહે છે કે ભાઈ તુલસીદાસજી છે કે સુરદાસજી છે કે મીરાબાઈ જે છે એની કોઈ, કે આપણા ગુજરાતના નરસિંહ મહેતા છે, એની કોઈ ઉપમા નહીં આપી શકે. કોઈ બીજો એના જેવો થઈ જ ન શકે. કારણ કે આ બધા જે થઈ ગયા તે થઈ ગયા, સમજો. કોઈ એમના જેવો બીજો ન થાય. કેમ? એમને જે ભગવાનને વિશે પ્રીતિ હતી અને એમણે જે ભગવાન માટે આ જગતને એકદમ તૃણવત એટલે એકદમ સામાન્ય રીતે જે જગતને છોડી દીધું, જેને આપણે એકદમ મુખ્યપણે માનીને આપણા જીવનમાં દરેક જગ્યા પર તમે જોવો તો આપણા કોઈ પણ નિર્ણયો એમાં જગત જ પહેલાં આવતું હોય. ભગવાન તો આપણે કેવા કોરાણે મૂકેલા છે કે ન કરે નારાયણ, કે જગતમાં આપણે આમ તેમ હલી ન જઈએ એટલે ભગવાન પાસે આવીએ. ત્યારે આ લોકોએ ભગવાન માટે જગતને એકદમ તૃણવત કરી નાખેલું, રાજપાટ છોડીને આવી ગયેલા, સમજો. અને એવા કળિયુગને વિશેના તો ઉદાહરણો છે. કળિયુગ પહેલાંના યુગમાં પણ મહારાજે ચિત્રકેતુ રાજાનું ઉદાહરણ આપેલું છે, ભાગવતજીનું, સમજો. 1 કરોડ સ્ત્રી છોડીને ભગવાનનું ભજન કરવા ગયેલા. તો ભગવાનને વિશે એમને સ્નેહ કેમ થયો, કે ભક્તિ કેમ થઈ? 1 કરોડ સ્ત્રીનું સુખ છોડીને ગયા એટલે કે ભગવાનમાં હકીકતમાં એવું કંઈ હોય તો છોડીને જાય ને. અને રાજા હતા એટલે આપણાથી તો હોશિયાર હોય વ્યવહારિક રીતે, દરેક રીતે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ સુલભ એવા કે શુદ્ર એવા જે વિષય પાછળ જીવ એમ કહી કે આખી જિંદગી જે છે તે ખર્ચી નાખે છે, પણ ભગવાનને વિશે ભક્તિ નહીં કરતો. તો જેને એવી ભગવાનને વિશે ભક્તિ થઈ જાય એ ભક્તિ અતિશય દુર્લભ છે. એટલે ભક્તિનું શ્રેષ્ઠપણું ભગવાને સમજાવ્યું. ભક્તિવાળાના લક્ષણ ભગવાને કહ્યા કે ભાઈ જીવના કલ્યાણના અર્થે જ્યારે ભગવાન મનુષ્ય ચરિત્ર અહીંયા કરે છે અને પૃથ્વીને વિશે વિચરે છે ત્યારે કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય, કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય. અને પછી આપણે જોયું કે ભાઈ જે ભગવાને જ્યારે કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, ગોવર્ધન તોડ્યું અને કાળીએ નાગને કાઢીને યમુનાનું જળ નિર્વિષ કર્યું અને બ્રહ્માનો મોહ નિવારણ કર્યું અને અક્રૂરજીને યમુનાના જલને વિશે દર્શન દીધું અને મલહસ્તી કંસાદી દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. અહીંયા સુધી આપણે કૃષ્ણ અવતારનું જોયેલું. હવે આગળ રામ અવતારનું આવશે. તેમજ રામ અવતારને વિશે ધનુષ ભાંગ્યું. હવે ધનુષ ભાંગ્યું એટલે એ કંઈ સામાન્ય ઘટના નહીં હતી, કારણ કે ધનુષને ઉચકવા માટે ઘણા બધા લોકો આવેલા. પહેલાંના સમયમાં શું હતો કે સ્વયંવરમાં જે કંઈ આવી કંઈ ચેલેન્જ કે ચુનૌતી મૂકે એ દરેક માટે, ક્ષત્રિય માટે માનનો પ્રશ્ન હોય, સમજો. એટલે એ આખા જગતમાંથી જેટલા પણ ક્ષત્રિયો હતા તે બધા ત્યારે આવેલા સીતાજીના સ્વયંવરને વિશે એ ધનુષભંગ કરવા. બરાબર? શિવજીનું ધનુષ હતું, પરશુરામજીનું એકચ્યુઅલી પરશુરામજીએ આપેલું હતું, એટલે એને પરશુરામ ધનુષના નામથી ઓળખવામાં આવે છે. અને એ ધનુષ હતું તે ભગવાન રામચંદ્રજીએ તો ધનુહી એમ કહ્યું છે તુલસીદાસજીએ. તો જ્યારે લક્ષ્મણજીને પરશુરામજીએ કહ્યું કે આ ધનુષ કોણે તોડ્યું, તો લક્ષ્મણજીએ તો એને ધનુહી કહ્યું છે. ધનુહી એટલે શું? પેલા નાના છોકરાઓ પેલા નાના ધનુષ પેલા લઈને પેલા પ્રેક્ટિસ કરવાના રમકડા લઈને ધનુષ બનાવીને મારતા હોય ને, એ ધનુહી કહ્યું. આપણે જે નાના હતા ત્યારે રમતા હતા ને પેલા નાના ધનુષ બનાવીને, એવું કહ્યું લક્ષ્મણજીએ. પછી લક્ષ્મણજીએ કહ્યું ક્ષત્રિયોની તો અમારી વૃત્તિ જેમ કે સહેજે એવી હોય છે કે જ્યાં શસ્ત્ર અસ્ત્ર દેખાય ત્યાં અમારી નજર જાય જ. રામજી જતા હતા ને એમની નજર પડી ગઈ ને એમણે ખાલી એને સ્પર્શ કર્યું એટલામાં તો એ ભાંગી ગયું. એમ કે હાવ નકામું હતું, તકડભૂસ થઈ ગયેલું, જૂનું પુરાણું હતું. રામજીએ ખાલી રમતમાં એમ કે તૂટી ગયું, તોડ્યું એવું નહીં કહ્યું,
લક્ષ્મણજીએ શું કહ્યું? રમત રમતમાં તૂટી ગયો એમનાથી. એટલે પરશુરામજીનો ગુસ્સો એકદમ પારો છટકો એકદમ, કે તું શું વાત કરે છે? એમ કે રમત રમતમાં તોડી નાખ્યું એટલે શું કહેવા માંગે તું? કોનું ધનુષ છે તને ખબર છે? એમ એટલે એવું મહાન, એવું મોટું ધનુષ હતું, એવું એમ કે જેને બીજા સ્પર્શ કરી ન શકે કે ઉચકી ન શકે એવું હતું એમ. એને રામચંદ્ર ભગવાને રમત રમતમાં તોડી નાખ્યું. એટલે આ ભગવાનનું દિવ્ય ચરિત્ર છે, એ ભગવાન જ કરી શકે. 6 વર્ષની ઉંમરે સીતાજી એ ધનુષને લઈને ફરતા હતા અને જનકજીએ જોયેલું ત્યારે અમને ખબર પડી ગયેલી કે આપણે ત્યાં જે કોઈ પુત્રી રૂપે પ્રગટેલા છે તે સાક્ષાત જગતજનની છે, શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. સીતાજી એને સાફ કરવા માટે 6 વર્ષ એને જ્યાં મૂકેલું હોય આવું વજનદાર ધનુષ તેને સાફ પણ કેવી રીતે કરે કોઈ? તો સીતાજી એને આમ તેમ પલટાઈને આખું લઈને ફરતા હતા. એની બેનપણીઓ જ્યારે કહે એમને કે આ સાફ નહીં થતું તો શું કરવાનું, તો સીતાજી એને ઉચકીને આમ તેમ ફરાઈ દેતા હતા. તો જનકજી જોઈ ગયા હતા એક વખત. ત્યારે જનકજીને લાગેલું કે મારે ત્યાં કોઈ દિવ્ય પુત્રી આવેલી છે, જે હકીકતમાં પુત્રી રૂપે આવેલા છે પણ છે જગતજનની. હવે એ વિચાર કરો તમે કે જે ધનુષ રાવણ ઉચકી નહીં શકેલો, બરાબર, એ ધનુષને સીતાજી 6 વર્ષની ઉંમરમાં લઈને ફરતા હતા. એ સીતાજીનું રાવણ કોઈ દિવસ અપહરણ કરી શકે ખરો? કઈ બુદ્ધિ ચલવો, બરાબર. એટલે એ તો ભગવાનની લીલા હતી. છાયા રૂપે સીતાજીને મૂકી ગયેલા હતા અને એ સીતાજી તો લંકામાં જાય, બરાબર. જે મોટા વિદ્વાનો છે તે તો એવું કહે છે કે ભાઈ માતા જેમ પોતાના પુત્રો પર ઉપકાર કરે એમ રાક્ષસ કુળનો ઉદ્ધાર કરવા માટે સીતાજી ત્યાં ગયા હતા, બરાબર. એટલે સીતાજી ત્યાં જાય તો રાક્ષસ કુળનો ઉદ્ધાર થાય ને, તો રામચંદ્ર ભગવાન ત્યાં પહોંચે ને. બાકી ભગવાન કંઈ એમને તો ત્યાં જવાના નહીં હતા, સમુદ્ર આટલો મોટો ઓળંગીને, બરાબર. એટલે આ ચરિત્ર બધા જે ભગવાનના હોય તો બધા ભગવાનના ચરિત્ર જે હોય એમાં બધા ચરિત્રની પાછળ કંઈ ને કંઈ પ્રતાપભાનું અને પેલો જે હતો રાક્ષસ થયેલો ને બ્રાહ્મણોને એ લોકોએ માંસ ખવડાવેલું. શું હોય બીજાનું નામ? પેલો બીજો કોનો હતો? પ્રતાપભાનું. ને પેલો બીજો કોનો હતો? પેલો જેણે કપટ કરેલું ને? નહીં, એનું નામ બહુ એવું હતું, રાજા પ્રતાપભાનું હતો. અને એને એવી રીતે એને ત્યાં જે કોઈ આવેલા બ્રાહ્મણો એને માંસ પીરસી દેલું પેલા એક બીજા કપટી માણસે. એને કરીને એ બ્રાહ્મણોના શ્રાપે કરીને એ લોકો રાક્ષસ થયેલા, બરાબર. આ રામાયણની શરૂઆતમાં આ બધી કથા આવે છે કે રામાયણ એકચ્યુઅલી થવાના કારણ શું એમ. તેમાં એક આ કારણ પણ હતું કુંભકર્ણ અને રાવણની ઉત્પત્તિ માટે. પ્રતાપભાનું અને પેલો બીજો એક કપટી હતો, તે એવું કંઈ નામ હતું ખરું, નામ મને યાદ નથી, પણ પ્રતાપભાનું પાક્કું યાદ છે, બરાબર. હા, રાજા પ્રતાપભાનો હતો, બહુ સારો રાજા હતો. હા, કાલનેમી નહીં હતો, એનું નામ કંઈ બીજું જ હતું, પણ એવું જ કંઈ એને કપટી એવું કંઈ કહે છે આ લોકો. અને એણે એની સાથે ધોકો કરેલો અને એણે શું કર્યું, બ્રાહ્મણોને જ્યારે જમાડવાના હતા ત્યારે એની જોડે એને બધું માંસ પીરસી દીધું. તો બ્રાહ્મણોને ખબર પડી કે અમને આ માંસ જમાડી દીધું. એટલે એણે પ્રતાપભાનુને શ્રાપ આપી દીધો, જા તું રાક્ષસ થઈને આ દુનિયામાં આવશે. એટલે એ રાવણ હતો પ્રતાપભાનું. એ લોકોને જે બ્રાહ્મણોનો શ્રાપ થયેલો એનાથી મુક્ત કરાવવા માટે સીતાજી ત્યાં ગયા હતા એમ. એટલે માતા હંમેશા કૃપા જ કરે છે એના પુત્રો ઉપર, યાદ રાખજો કે ભાઈ એ લોકો ભલે રાક્ષસ થયા શ્રાપને કારણે, તો સીતાજી ત્યાં લંકા જાય તો એ લોકોનો ઉદ્ધાર થાય ને. રામચંદ્ર ભગવાનના હાથે મરે તો, કારણ કે કેટલા વર્ષોથી એ લોકો એવી રીતે રાક્ષસ યોનીને વિશે ભટકતા હતા. એટલે એ સીતાજીનો એમની ઉપર ઉપકાર હતો એકચ્યુઅલી તો ભાઈ સીતાજી લંકા ગયા, ભગવાન ત્યાં પહોંચ્યા અને એ લોકોનો નાશ કર્યો, બરાબર. એટલે ભગવાન કોઈને મારે છે તો પણ મારતા નથી, ટાળે જ છે. જેમ માતા પોતાના પુત્રોના દોષને નથી જોતી અને ઢાંકવાની વાત કરે છે, એમ ભગવાને અહીંયા આપણે ત્યાં કહ્યું છે લક્ષ્મી અને નારાયણ જે આપણી ગુરુ પરંપરા ચાલે છે, તો લક્ષ્મીજી આપણા પ્રથમ ગુરુ છે, આચાર્ય તરીકે કયા છે. દરેક સંપ્રદાયમાં એવું છે. વૈષ્ણવ સંપ્રદાય દરેક હોય ને એમાં શક્તિ જે છે ને બીજા જે રાધિકાજી ને શ્રી કૃષ્ણ હોય તો આ રાધિકાજી છે, જે લક્ષ્મીમાં હોય તો લક્ષ્મીનારાયણ છે. એમ જે કોઈ પણ આપણા નારાયણપંથી સંપ્રદાય એટલે વિષ્ણુપંથી સંપ્રદાય છે, જે લોકો નારાયણને ભજે છે કે ભગવાન વિષ્ણુને ભજે છે, હરિ રૂપે ભજે કે રામ રૂપે કે કૃષ્ણ રૂપે ભજે, એમાં બધામાં આ પહેલાં આચાર્ય તરીકે રાધાજી કે કૃષ્ણજી છે. એટલે તમે જોજો વૃંદાવનમાં ને એમાં ઘણા સંપ્રદાયમાં રાધે રાધે બોલવાનો ને એ રિવાજ છે, એ પ્રથમ આચાર્ય છે, બરાબર. એટલે એ ભગવાનના આ બધા જે ચરિત્રો છે તે ગાવા જેવા છે, વાગોળવા જેવા છે. હવે આ ભગવાનનું દિવ્ય ચરિત્ર હતું, ધનુષભંગ કર્યો ને એ, બરાબર. પછી એમ કહી કે રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું. રાવણને મારી નાખ્યા. આદિક કેમ લખ્યું? એને કુટુંબે સહિત મારી નાખેલા.
કુંભકર્ણ હતો તે, મેઘનાદ હતો તે, જેને ઇન્દ્રજીત પણ કહેવામાં આવે છે, બરાબર. બધા ઘણા બધા હતા. અતિકાય હતો, બરાબર. બધા ઘણા બધા હતા, બરાબર. મને ઘણા બધાના નામ યાદ હતા. હે, ઐરાવણ હતો, અતિકાય હતો, બધા ઘણા બધા હતા. બધા બહુ ખતરનાક યોદ્ધાઓ હતા. ખરને દૂષણને પહેલાં જ મારી નાખેલા. એટલે એ બધાને ભગવાને, હા, મારીચ, સુબાહુ, બધા કેટલા બધા હતા. એ બધાને અસુરોને મારી નાખેલા. એ બધા એરિયા બાટેલા. જેમ દાઉદ ઇબ્રાહિમ પોતાના એરિયા નહીં બાંટતો, અલગ અલગ વિસ્તારમાં એના બધા ગુરગા બેઠેલા હોય ને, એમાં મલેશિયાના વિશે આવો, ઇન્ડોનેશિયાના વિશે આવો, એમ કરીને દાઉદનું અત્યારે સામ્રાજ્ય નથી ચાલતું. કરાચીમાં બેઠો બેઠો બધું ટેકલ કરે છે ને, હે, હા, બધું કરે છે ને એ, બરાબર. ગટર લાઈન પણ બોમ્બેમાં કોઈની સાફ નહીં થતી હોય એના ફળિયામાં, તો દાઉદને ખબર પડે તો એ ફોન કરે તો અહીંયા બોમ્બેની ગટર લાઈન સાફ થઈ. અત્યારે બી દાઉદનો એટલો વધ છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ બેઠો બેઠો કરાચીથી એ જે બધું આખું વર્લ્ડ જેમ એના અસુરો દ્વારા કે જે કોઈ એના ગુરગાઓ દ્વારા કવર કરે છે, તેમ રાવણે પણ એવું કરેલું કે અહીંયા બાલીથી પછી અંદર તમે જોવા જાઓ પેલું જે આપણું દંડકારણ્ય, તેમાં ખર ને દૂષણ હતા, ત્યાંથી તમે જોવો તો બધે દરેક જગ્યા પર એના બધા ગુરગાઓ બેસાડેલા હતા એને. એટલે કહેવાનું તાત્પર્ય શું હતું કે એ લોકો ઋષિમુનિઓને શું કરવા નહીં દેતા હતા? યજ્ઞ નહીં કરવા દેતા હતા. કોઈ પણ સારો માણસ, મનુષ્ય માત્રને એ લોકો જાનવરની જેમ જ લંચ ને ડિનર કરી જતા હતા એ લોકોને. હા, લક્ષ્મણજી એકલાએ 7 કરોડ રાક્ષસને મારી નાખેલા, સમજો. જ્યારે પેલો ખરને દૂષણ લડવા આવેલા ને ત્યારે એવા તો કેટલા બધા હતા. એટલે એવા આખી દુનિયામાં આમ તમે જોવા જાઓ ને તો વનોમાં બધે રાક્ષસોનું રાજ થઈ ગયેલું. એટલે રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી જોડે વનવાસ માટે ગયેલા, સમજો. દેવતાઓનું કામ કરવા અને મનુષ્ય જાતિ આખી હયાત રહીને એટલે ગયેલા. કારણ કે પેલા લોકોને રાક્ષસોને ભૂખ લાગે એટલે લોકો લંચ ડિનરમાં આ પેકેટ જેવા કોઈ ફરતા હોય તો એનો જ લંચ ડિનર કરી નાખે, બરાબર. ચાલો, આ કહે કે હું તો મારું શોધવા ગયેલો અંદર. પેલા લોકો કહે કે ભાઈ અમે તને શોધતા હતા પણ, બરાબર. તું કહે ભાઈ હું તો મારું શોધવા જાઉં છું. એ કહે તું શોધવા કાં જઈ હોય અહીંયા? ચાલ ભાઈ, તું અમારા માટે બરાબર છે, યુ આર અ વેરી ગુડ ફ્રૂટ, બરાબર. ચાલો, એટલે આવા રાક્ષસો હતા. એને બધાને મારીને દેવતાઓનું કષ્ટ નિવારણ કર્યું ઇત્યાદિ જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય. આ બધા ભગવાનના દિવ્ય ચરિત્ર છે, બીજા કોઈ સામાન્ય માણસ નહીં કરી શકે, બરાબર. મેઘનાદે ઇન્દ્રને લલકારેલો અને ઇન્દ્રને હરાવી દીધેલો, એટલે એનું નામ ઇન્દ્રજીત થઈ ગયેલું, સમજો. એ પણ બહુ પાવરફુલ યોદ્ધા હતો. એ કે એવો જેવો તેવો યોદ્ધા નહીં હતો. અને રાવણ કેવું કે મેઘનાદ કેવું, બધાને રામચંદ્ર ભગવાને હરાવેલા હતા. બધાનું અપમાન કરીને ભગવાને પહેલાં યુદ્ધ ભૂમિમાંથી મોકલેલા હતા બધાને, સમજો. રાવણને પણ રથ વિહોણો કરી નાખેલો અને મેઘનાદને પણ ભગવાને હરાવેલો. પછી મેઘનાદને માર્યો લક્ષ્મણજીએ અને રામચંદ્ર ભગવાને કુંભકર્ણને ને રાવણને માર્યો, બરાબર. ચાલો, અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ગેલા જેવા થઈ ગયા. આ ચરિત્ર ભગવાનનું કેવું છે? મનુષ્ય ચરિત્ર છે. કોઈ મનુષ્યની ઘરવાળી હોય અને એને કોઈ બીજો લઈ જાય, કાં કદાચ ન કરે નારાયણ કે ભગવાન કોઈ ગ્રહસ્થ જોડે એવું ન કરે, પણ પેલાની ઉંમર એકદમ યુવા અવસ્થા હોય અને એની ઘરવાળી જે કંઈ હોય એ ધામમાં જાય કાં પછી એને છોડીને ચાલી જાય, એવું કંઈ થાય ત્યારે પેલો કેવો બિચારો બે બાકરો થઈ જાય એકદમ, બરાબર. તુમ કહા મેં યહાં એમ કરીને ગાયન ગાતો થઈ જાય, બરાબર, દેવદાસની જેમ. એટલે એ દુઃખી થઈ જાય. હવે આવું ચરિત્ર ભગવાન રામચંદ્રજીએ પણ કરેલું, બરાબર. કે ભગવાને ચરિત્ર એવું કર્યું કે સીતાજીને જ્યારે રાવણ ઉપાડી ગયો ત્યારે વૃક્ષ, લતા, ગુલ્મ, જે કોઈ હોય તે બધાને ભગવાન પૂછતા હતા, બરાબર. કે ભાઈ મારી સીતાજીને જોઈ છે, સીતે 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 કરીને આખું વન એમણે ગજાવી નાખેલું, સમજો. અને રામચંદ્ર ભગવાનની એ જે બૂમ તમે કેવું કે કરુણામય જે કંઈ, એટલે એમની જે એમનો જે અવાજ હતો એને સાંભળીને લોકોને, દેવતાઓનેથી માંડીને બધાને મોહ થઈ ગયેલો કે આને પરબ્રહ્મ કેવી રીતે કહેવાય. અરે જગતજનની માતા પાર્વતીને મોહ થઈ ગયેલો તો બીજાની તો કાં વાત કરી. કારણ કે ભગવાન કોઈ પાત્ર નિભાવતા હોય તો ભગવાન જેવો તો કોઈ એક્ટર છે નહીં ને દુનિયામાં, બરાબર. એટલે ભગવાન જ્યારે પાત્રની અંદર ઘૂસે અને ભગવાન એક્ટિંગ કરે એટલે પછી જોવાનું જ નહીં હોય એમાં, બરાબર. એટલે ભગવાને જે કલ્પાન કરી નાખેલું એવું લાગતું હતું કે ભગવાન જોડે સીતાજીના વિયોગમાં આખું ચિત્રકૂટ હતું તે રડતું હતું, બરાબર. પંચવટી, સોરી, બધું રડતું હતું એવું લાગે. આખું જગત રડતું હતું એવું લાગે. ત્યારે જગતમાં કંઈ સારું જ નહીં થાય એવું લાગતું હતું. કેમ? સીતાજીને રાવણ ઉપાડી ગયેલો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ ભગવાનનું માનુષ ચરિત્ર છે. એટલે એમાં કોઈને નિશ્ચય નહીં થાય, સમજો. ભગવાન માનુષ ચરિત્ર કરે, ભગવાન જે બધું કરે, બરાબર. એટલે રોતા રોતા ગેલા જેવા થઈ ગયા એવું લાગે છે. ગેલા થઈ ગયા એકદમ,
સમજો, ગાંડાની જેમ ભગવાન વર્તતા હતા, બરાબર. અને તથા કૃષ્ણ અવતારમાં કાલયવનની આગળ ભાગ્યા. એ તો તમને ખબર છે ને, જરાસંઘ જોડે કાલયવન લડવા માટે લઈ આવેલો. એ કાલયવન પૂર્વનો અસુર હતો, ભગવાન જોડે વેર હતી એને, અને એ ભગવાનને મારવા માટે આવ્યો તો ભગવાને એને દોડાવ્યો, બહુ ભગાવીને છેક કાંથી શરૂઆત કરી, મથુરાથી. તે એને ક્યાં પકડો? અહીંયા આપણી પોરબંદર, જુનાગઢ પોરબંદર પાસે પેલી મુચકુંદ ગુફા છે ને, ત્યાં સુધી એને ભગાવતા જ રહ્યા ભગવાન, દોડાવતા જ રહ્યા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાને એને એટલો બધો દોડાવ્યો, અને પછી ભગવાને પોતાનું જે ઉપરી વસ્ત્ર હતું, ભગવાન તો પીળા કલરના જ વસ્ત્ર પહેરતા હતા ને, તે પેલો મુચકુંદ રાજા ત્યાં સૂઈ ગયા હતા યુગથી, એની ઉપર ઢાંકી દીધું. એટલે પેલો આવી ગયો કાલયવન, અને એણે કહ્યું કે હે સાલા મને ભગાઈને અહીંયા આવીને શાંતિથી સૂઈ ગયો. એણે મુચકુંદને જઈને મારી, લાત મારી, કીક મારી, બરાબર. રાક્ષસનું આ જ કામ હોય, સમજજો. કોઈ પણ જીવ પ્રાણી માત્રને આ પગનો અંગૂઠો પણ ટચ નહીં થવો જોઈએ, યાદ રાખજો. એ શિષ્ટાચારની વિરુદ્ધ છે, સમજજો. કોઈને લાત કોઈ દિવસ ન મારવી, એ આસુરી કૃત્ય છે. એ કામ મનુષ્યનું નથી, એ જાનવરોનું કામ છે. કોઈને ભૂલમાં પણ આપણો પગ અડી જાય તો આપણે ત્યાં એવો રિવાજ છે, માફ કરી દેજો ભાઈ, કા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, સ્વામિનારાયણ, એવું કંઈક બોલવાનું. કેમ? કોઈ પણ જીવ પ્રાણી માત્ર હોય એને પગ નહીં ટચ કરવાનું. આપણે ત્યાં નમસ્કાર કરવાની પ્રણાલિકા છે, આશીર્વાદ લેવાની અને આપવાની પ્રણાલિકા છે, વરદાન લેવાની ને આપવાની પ્રણાલિકા છે, લાત મારવાની પ્રણાલિકા નથી, સમજો. પગથી આશીર્વાદ પણ કોઈને ન અપાય. આપણે ત્યાં આશીર્વાદ હાથથી આપે, પગે લાગે એ પણ કોઈના ચરણ સ્પર્શ કરે, સમજો. હવે પેલો કરે છે ચરણ સ્પર્શ, પણ પેલો આશીર્વાદ પગથી આપે છે, આમ કરીને ઉપર મૂકીને લેવાય, આશીર્વાદ આપું છું પગથી જ. કેમ? પગ આપણે ત્યાં સ્પર્શ કરવાનો રિવાજ કેવી રીતે છે? વડીલ ભાવે, ગુરુ ભાવે, ભગવાન હોય તેવા મોટાને આપણે સ્પર્શ કરીને આશીર્વાદ લઈએ છીએ, પણ કોઈને આપણે આપણો પગ ટચ જાણી જોઈને કરતા નથી, કે કોઈને લાત મારતા નથી. એ આસુરી કૃત્ય છે. એટલે કોઈને ભૂલમાં પણ વાગી જાય તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જે કહ્યું હોય તે બોલી દેવું. એમાં કંઈ આપણે નાના નહીં થઈ જતા, સમજો. રસ્તા આપણે ત્યાં અહીંયા બધા દંડવત કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, આ ઝાડુ મારતા હોય, ને તમે કંઈ એવું હોય ને પગમાં અડી જાય કોઈ, તેને માફી માંગી લેવાની પગે લાગીને, બરાબર. આપણી સનાતન સંસ્કૃતિ કોઈને પણ પગ અડાડવાની ના પાડે છે, કોઈને પગ નહીં અડાવવાનો, સમજો. ચાલો, એટલે ભગવાને પછી તો પેલા કાલયવન તો બળી ગયો, કારણ કે મુચકુંદજીને વરદાન હતું કે જે તમારી નિદ્રા ભંગ કરશે અને જેને તમે જોશો, જે પહેલો સામે આવશે એ બળીને ભસ્મ થઈ જશે. દેવતાઓનું વરદાન હતું. અને બીજો દેવતાઓને વરદાન શું આપેલું દેવતાઓએ? કે ભસ્મ તો થશે પેલો, પણ તમે જ્યારે તમારી આ નિદ્રા તમારી તૂટશે ત્યારે તમારી સામે સીધા કોણ હશે? નારાયણ હશે. બંને આશીર્વાદ હતા. એટલે યોગ નિદ્રા જેવી ભંગ થઈ. પહેલાં તો પેલો બળી ગયો કાળયવન, અને ભગવાન શ્રી કૃષ્ણ સામે હતા, પણ પેલું તરત થોડું યાદ આવે, કેટલો સમય એ યોગ નિદ્રામાં રહેલા. પછી ઉઠ્યા પછી એમને થયું કે દેવતાઓએ મને વરદાન આપેલું કે મારી સામે નારાયણ હોય, તો આ નારાયણ છે. પછી એમના ચિહ્નો જોયા એમણે, વક્ષસ્થળ પર જે કંઈ શ્રીવત્સનું ચિહ્ન હતું તે બધું ભૃગુ લાંછન, અને ભગવાનની જે આખા શરીરની સૌંદર્ય અને રચના જોઈ, એટલે એમને થયું કે મારા દેવતાઓએ છેતર્યો નથી. દેવતાઓએ જે મને વરદાન આપેલું તો આજે મારું ફળીભૂત થયું છે, કે મારી સામે એમ કહી કે આ ભગવાન જ છે. એટલે ભગવાનને પછી એણે કહ્યું કે ભાઈ તમે મને એમ કહી કે હવે તો તમે મળી ગયા, હવે મને મોક્ષ આપી દો. ભગવાન કે એસે નહીં, આવી દેરી એ, તમે ભક્તિરસ ચાખ્યો નથી. આ તો તમે દેવતાઓને જે મદદ કરી એના પુણ્ય રૂપે યોગ નિદ્રા તમને પ્રાપ્ત થયેલી, અને મારા દર્શન પણ થયા, પણ તમે ભક્તિરસ હજુ ચાખ્યો નથી. એટલે તમારે ભક્તિ કરવાની છે, અને જ્યાં તમે અત્યારે અહીંયા છો ત્યાં જ અહીંયા તમારે આવવાનું છે. અને પછી એવું કહે છે કે ભાઈ નરસિંહ મહેતા બનીને આવ્યા, અને ભક્તિરસનો જગતને સ્વાદ અપાવ્યો, અને પોતે સ્વાદ લીધો. પોતે ભણેલા નહીં હતા, પણ નરસિંહ મહેતાના પદો ઉપર લોકો પીએચડી થાય છે. મીરાબાઈ પોતે ભણેલા હતા કે ન ભણેલા હતા કોઈને ખબર નથી, પણ મીરાબાઈના પદો ઉપર, સાહિત્ય ઉપર લોકો પીએચડી થાય છે. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દુનિયામાં બે પ્રકારનું જ્ઞાન સૌથી મોટું આવે. પહેલું પુસ્તકમાંથી તમે જે શીખો તે, જે માહિતી રૂપે હોય, ઇન્ફોર્મેશન. પુસ્તકમાં બી બધા વિષયો રહ્યા છે, એક જ્ઞાન પુસ્તકમાં આવે, અને બીજું આવે અનુભવ સિદ્ધ જ્ઞાન, બરાબર. મીરાબાઈ અને નરસિંહ મહેતા, એમને કયું જ્ઞાન હતું? અનુભવ સિદ્ધ જ્ઞાન હતું. એ ભગવાનનો અનુભવ કરતા હતા. એટલે એ શું, એ જે કહેતા હતા
એમાંથી પદ બન્યા, એ પુસ્તકમાં લખાયા. એ પુસ્તકમાંથી લખીને કે વાંચીને કંઈ નથી બોલ્યા કે બન્યા, સમજો. એ જે બોલ્યા એ પુસ્તકમાં લખાયું, બરાબર. એટલે કુછ લોગ કહાની કહેતે હૈ, कुछ लोग कहानी बनाते हैं, लेकिन कुछ लोगों की कहानी लोग लिखते हैं. એટલે કહાની બનાતે હૈ, ખુદ કી કહાની, એવું, બરાબર. એટલે મીરાબાઈ અને નરસિંહ મહેતા આ પ્રકૃતિના વ્યક્તિ હતા. હવે એમના પૂર્વના સુકૃતને ભગવાન પ્રત્યે એમને એટલી દ્રઢ ભક્તિ હતી કે આજે પણ એમના પુસ્તકો જે કોઈ બને છે તે લોકો પ્રેમથી લઈ જાય એના પદો. આ જો તમે સાંભળો છો અત્યાર સુધી, આ બધા અલગ અલગ ઢાળમાં મીરાબાઈના પદો આજે પણ ગવાય છે. અને હું તમને અહીંયા કહું કે આજે પણ જો મેરે સંજય, મેરે લીલા, મેરે ભણસાલી મીરા પિક્ચર બનાવે, સમજો, કોઈ સારા પાત્રને લઈને, અને મીરાના બધા ભજન જો એ સારા મ્યુઝિકમાં ગવડાવે, વ્યવસ્થિત પિક્ચર, એકદમ નીટ એન્ડ ક્લીન, તો હું તમને આજે કહું 500 કરોડનો ધંધો કરે એ ફિલ્મ. લોકોને સારું જોઈએ છે, તમને આપતાવાળું જોઈએ, બરાબર. મીરાની જે સ્ક્રિપ્ટ હતી, એમણે જે ભગવાનમાં તે ત્યાગ કરેલો, અને એના જે ભજન છે તમે આજે પણ સાંભળો તો તમને થાય ભાઈ મીરાબાઈ જેવા તો મીરાબાઈ હતા. નરસિંહ મહેતા પણ એવું છે. નરસિંહ મહેતા પણ જો હિન્દીમાં પણ બનાવે ને આજે પણ પિક્ચર સુપર હિટ જાય, આ જમાનામાં પણ જાય, સમજો. અમુક બ્રાન્ડ કેવી છે, દર યુગે 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 તમને એવું લાગે કે ભાઈ એ પણ બરાબર તમે વ્યવસ્થિત બનાવો તો એ બ્રાન્ડ ચાલે જ છે. મહાભારત આજે પણ બ્રાન્ડ છે સૌથી મોટી, સમજો. મહાભારત જેવી નવલકથા કોઈ નથી, બરાબર. ગેમ ઓફ થ્રોન્સ કે ફ્રોન્સ કે જે કંઈ હશે બીજી બધી બહારની, એના બધા કરતાં ખતરનાક છે. મહાભારતમાં જે ટ્વિસ્ટ આપેલા છે ને વ્યાસજીએ, એક એક પાત્રો પાછળના, એ બધા બહુ જોરદાર છે. એટલે મહાભારત જેવો કોઈ ગ્રંથ નથી. રામાયણ પણ બહુ જોરદાર ગ્રંથ છે, બનાવવાવાળાને બનાવતા આવડવી જોઈએ વ્યવસ્થિત, સમજો, બરાબર. કોમર્શિયલી નહીં બનાવાય. આવું બધું જે કંઈ બનાવવું હોય ને તો એના માટે તમારે ઇમોશનલ એટેચમેન્ટ જોઈએ, બરાબર. જેવું રામાનંદ સાગરનું હતું કે બી આર ચોપડાનું હતું. આજે પણ મીરાબાઈવાળું આજે પણ ચાલે. તમે જુઓ ને અત્યારે આશિષ દેસાઈ આજે પણ ભજન બનાવ્યા તો તમે સાંભળો તો તમને આજે પણ સારા લાગે છે. રાગ બાગ જોડે છેડખાની નહીં કરવાની. જે શાસ્ત્રીય સંગીત હોય તો એ સંગીતમાં જેમ હતું તેમ જ ગાવાનું. પછી તમે અત્યારના પેલા રેપ સોંગ ને એ બધું મૂકો, એમાં મજા નહીં આવે. એની જે સોલ જે છે, એની જે આત્મા જે છે તે મરવી નહીં જોઈએ. ભજન એટલે ભજનની રીતે જ ગાવાના, એમ તો મજા આવે, તો લોકો જોવાનો વર્ગ મળે. કારણ કે ક્લાસિક વસ્તુ લોકોને આજે પણ ગમે છે, બરાબર. ચાલો, એટલે શું છે કે ભાઈ આ પ્રમાણે એમ કહે કે કાલ યવનની આગળ ભાગ્યા અને જરાસંઘની આગળ હાર્યા. તો જરાસંઘને તો ભગવાને 17 વખત હરાવી જ દીધેલો. પછી એ આવેલો એટલે હારી તો નહીં ગયેલા ભગવાન, પણ ભગવાન ત્યાંથી ભાગી જ ગયેલા. ભગવાન કહે કે આની જોડે કેટલી વાર લડવું, અભી તું કિतना આएगा, बराबर. अभी तुझे तो मारते मारते मैं भी थक गया हूँ और पब्लिक भी तेरी मार देखते देखते थक गई है. अभी તું यहाँ से भाग जा, બરાબર. ભાગ મિલખા ભાગ, સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જરાસંઘ જોડે તો ભગવાને નહીં લડવું હતું, એ વારંવાર લડવા આવ્યા કરતો હતો ને. ભગવાન કહે કે આને થોડો ભગાવીએ હવે, બરાબર. ચાલો, હાર્યા અને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જય વસ્યા ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. દ્વારિકાને વિશે આવી ગયા, સમુદ્રના બેટને વિશે ભગવાને આખી નગરી બનાવી દીધી. કોઈને એવું લાગે કે પેલા જરાસંઘથી ભાગીને ભગવાને એ કામ કર્યું, સમજો. ભગવાનને એવું નહીં હતું, ભગવાનને શાંતિથી રાજ કરવું હતું. આ બધા ભગવાનના ચરિત્ર સમજવા જેવા છે. અહીંયા શું હતું કે જો જરાસંઘ જ્યાં સુધી અસુરોને લઈને આવતો હતો તો ભગવાન મારતા હતા. પણ પછી ભગવાનને શું થયું, દરેકની જીવનમાં એક એવો સમય આવે કે જેમાં પેલાને શાંતિથી બેસવું હોય. તો ભગવાનને એમ છે કે ભાઈ આના હિસાબે આ યુદ્ધ કરવા કાયમ આવે તો પ્રજા બહુ હેરાન થાય છે. તમે વિચાર કરો કે યુદ્ધના સમયમાં દેશ કેટલો હેરાન થાય. યુક્રેન ને રશિયામાં અત્યારે કેટલી ખરાબ હાલત છે. પેલી બાજુ પેલી ગાઝાપટ્ટીમાં યુદ્ધ ચાલે તો કેટલી ખરાબ હાલત છે. ઇઝરાયલ ને પેલું ગાઝાપટ્ટીવાળું જે કંઈ ચાલે છે, સમજો. હા, એ ફિલિસ્તીન એ ગાઝાપટ્ટી વચ્ચેનો એરિયા છે, એની પર બધો એટેક ત્યાં ગાઝાપટ્ટી પર જ થાય છે. તમે સમજો કેટલી ખરાબ હાલત છે ત્યાં, વિચાર કરો. હવે આણે તો 17 વખત મથુરા પર આક્રમણ કરેલું. હવે શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષ રહ્યા આ ધરા ઉપર, સમજો. એમાં લગભગ 11 કે 12 વર્ષે તો એમણે કંસને ફાઇટ તો ફિનિશ કરી નાખ્યો, બરાબર. તો હવે એમના જીવનનો એ જે એકદમ યંગ હતા એ જ સમયમાં પેલો આવી ગયો. કારણ કે પછી તો દ્વારિકાને વિશે તો બધી એમણે લીલાઓ બીજી બધી કરી. તો શ્રી કૃષ્ણ ભગવાન કેટલા નાની ઉંમરમાં એટલે કેટલા યંગ હતા ત્યારે પેલો આવી ગયો જરાસંઘ, કેટલી વખત યુદ્ધ કરવા માટે, સમજો.
એટલે ભગવાને શું વિચાર્યું કે ખાલી ખાલી યુદ્ધ કરીને પબ્લિક હેરાન થાય, આપણી પ્રજા હેરાન થાય, એના કરતાં બધાને ઉચકીને સીધા દ્વારિકામાં સોનાની નગરીમાં મૂકી દીધા અને બધાને ખાઈ પીને મોજ કરતા કરી નાખ્યા. દ્વારિકામાં બધાના બંગલા સેપરેટ હતા, મહેલો સેપરેટ હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે ચાર વર્ણના લોકો ત્યાં રહેતા હતા. સમજો, દ્વારિકા આદર્શ નગરી બનાવેલી હે ભગવાન શ્રી કૃષ્ણએ, સોનાની દ્વારકા. દરેક માણસને સુખ ને સવારે ભગવાન આવે એટલે બેસે, દ્વારકાધીશ આવે એટલે બ્રાહ્મણોને પહેલાં દિલ ખોલીને દાન આપતા હતા. એમાં તો પેલો અશ્વત્થામાં માંગવા આવેલો સુદર્શન. સમજો, બલરામજી કહે કે આ ગધેડાને આપતો નહીં, આનો દાનત કંઈ ઠીક નહીં લાગતી. ભગવાન કહે કે બ્રાહ્મણ છે ને આપવું તો પડે જ ને એમ કે. બલરામજી કહે કે આલા તારું કંઈ મગજ બગજ ચાલે જ કે નહીં, આ તારી પર જ ચલાવવાનો છે, આપણી પર જ ચલાવશે. ભગવાન કહે કે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ, આપવાનું એટલે આપવાનું, બોલાશો બોલા. અશ્વત્થામાં આવ્યો, ભગવાનને કહ્યું મારે સુદર્શન જોઈએ છે. ભગવાન કંઈ લઈ જાઓ, તથાસ્તુ, તમારું જ છે. ઉચકવા ગયો, બિચારાથી ઉચકાયું જ નહીં. બરાબર. હજી ભગવાનને કહે તમે કપટ કરો, જે વસ્તુ આપવા નહીં માંગતા એનું આમને તેમને દાન કરો. ભગવાન કહે અમે તો આપ્યું જ છે, પણ તમારાથી નહીં લઈ જવાતું, આમાં અમે શું કરીએ. બરાબર. એટલે खिलाड़ी के साथ कभी भी खेल करने का नहीं. बराबर. हाँ, सबसे बड़ा खिलाड़ी એ ભગવાન છે. ભગવાન કે ભાઈ તું મારી ઉપર ચલાવવાની વાત કરે પણ તું પહેલાં એને હલાવ તો કરો, પછી ચલાવવાની વાત કરજે. પહેલે इसको हिला के तो देख, फिर चलाने की सोचना. બરાબર. એનાથી હલ્યું જ નહીં બિચારાથી. સમજી ગયા. એટલે અશ્વત્થામાં અનાદિકાળથી પહેલેથી અસુર જ હતો, આસુરી પ્રકૃતિ હતી, એટલે શ્રી કૃષ્ણ ભગવાન પર જ ચલાવવાનો હતો એ. સમજો, આ બધા ભગવાનના દ્વેષી દ્રોહી હોય, એટલે એવા ઘણા બધા લોકો હોય જે દ્વેષ કરે, દ્રોહ કરે. ભગવાન ત્યારે શાંતિના મૂળમાં હતા. સમજો, વેકેશન ભોગવતા હતા શાંતિથી, અને પ્રજાને બી વેકેશન ભોગવતા, મોજ કરો. એટલે જીવનમાં આખી જિંદગી લડ કરવું, ઝઘડો કરવો, આ કરવું તે કરવું નોટ નેસેસરી. સમજો, જ્યાં કામકાજ આમ જ પતતું હોય તો આમ જ પૂરું કરી નાખવાનું. દરેક જોડે બા ભેળવાની કે લડાઈ ઝઘડો કરવાની કે બધી મગજમારી કરવાની, દરેકને એના પ્રશ્નના જવાબ આપવા પણ જરૂરી નથી. કોઈ એમ કહે કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ઢીમકું છે, અરે ભાઈ હા ભાઈ તારી પાસે જે છે તે બધું બરાબર છે જાની ભાઈ, એના બધા પ્રશ્નના જવાબ આપવાની કોઈ જરૂર નથી. સમજો, જ્યારે ઠીક લાગે ત્યારે આપવાનો, ન ઠીક લાગે તો ના પાડી દેવાની. જા ભાઈ આજે આપણે એવો મૂડ નથી, ગઈ શાંતિથી ભજન કરવા દે. સમજી ગયા. એટલે હા શાંતિથી શીરો બીરો ખાવા રે ભાઈ. તું કેટલા ખુશ થઈ ગયા લોકો. મોડું મીઠું કર્યું, શીરો ખાધો તો બધા મને આજે પણ 2-4 જણા કહી ગયા એમ કે તમે લોકો ફાવી ગયા, શીરો સારા દિવસે રાખ્યો એમ કે. પછી વરસાદ ચાલુ થઈ ગયો. મેં કહું શીરો તો ઇન્દ્રદેવ સુધી પહોંચી ગયો, એણે ખાધો અને એને પણ મજા આવી ગઈ, એટલે ધડાધડ વરસાદ પાડવા માંડ્યા. બરાબર. એટલે શીરો બી ખાવાનો, બધું જ કરવાનું જીવનમાં. યાદ રાખજો, જીવન કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ કિતાબ નથી. સમજો, જે એવું કહેતા હોય કે જે માનતા હોય કે જીવન એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ છે વૈરાગ્યના નામ પર, તો એની બહુ ગંભીર ભૂલ છે. આમાં શું આવ્યું? સમજણ રાખવાની છે. સાંખ્યશાસ્ત્ર શું કહે છે? કરતા થકા કરતા રહેવાનું છે. મીરાબાઈના વજનમાં શું આવ્યું? કરના ફકીરી અબ ક્યા દિલગીરી, સદા મગન મેં રહેનાજી. કોઈ દિવસ માલ મદીના ખાવા માટે મરે ને કોઈ દિવસ ભૂખા પણ રહેવાનું હોય તો પણ બધું બરાબર છે. સદા મગન મેં રહેનાજી. કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલનાજી. એટલે એ બધું કંઈ મગજ પર નહીં લેવાનું. સમજો, આજે શીરો મળ્યો, શીરો ઝાપટી લેવાનો ભગવાનનું નામ દઈને. દાળ ભાત મળે તો દાળ ભાત, રોટી શાક મળે તો રોટી શાક, જે મળે તે હરી ઈચ્છા, ભગવાનની ઈચ્છા જે હશે તે મળશે. બરાબર. આપણે કંઈ કરતા નથી. જ્યારે ભગવાનની જે ઈચ્છા થાય એ પરમાત્મા જે પ્રેરણા કરે એ કરી દેવાનું ને ભગવાનને સમર્પિત કરીને આગળ વધો. આગે કી સોચ. બરાબર. પછી એમાં બહુ વિચાર નહીં કર્યા કરવાનો કે આમ છે ને તેમ છે ને. ઘણાને એવું હોય કે ભાઈ મંદિરનું ખાય, અહીંયાનું ખાય તો પુણ્ય ચાલ્યું જાય. અરે ભાઈ પુણ્ય ચાલ્યું જાય તો 50-100 રૂપિયા વાપરી નાખવાના. એમાં પુણ્યને કાં ગીત ગયા કરે છે. પુણ્ય ચાલ્યું જાય, પુણ્ય ચાલ્યું જાય એમ કરીને જિંદગી જીવવાનું જ ભૂલી જાય પેલો. સમજો, પુણ્ય ક્યારે ચાલ્યું જાય? તમે પોતાની ગાંઠનું નથી ખાતા તો સમજો. બાકી એમ કંઈ પુણ્ય નહીં ચાલ્યું જતું. એક વખત વર્ષમાં તમારે ઉત્સવ કરી નાખવાનો એટલે તમારું બધું વસૂલ થઈ જાય. આપણે કાં ના પાડીએ છીએ? બરાબર કે નહીં સુની? તો પછી હે એટલે જ તો કેવું. અને બધા જ નહીં ખાય તો પછી કોનું પુણ્ય થશે? સમજો. હા, તિથિ વિશેષની જે કહ્યું હોય તેમાં ધ્યાન રાખવાનું કે એમાં પેલા ચોર કે કપટી લોકો તમારું આખા મહિનાનું કે એનું લઈ ન જાય. બરાબર. હા, મને પણ એક પૂનમમાં બોલાવેલા એક ભાઈએ. સમજો,
ભાઈ આવજો નહીં જરા વિશેષ અમારે ત્યાં જમવા માટે. તો મેં કહું પૂનમમાં હું નથી જતો કશે એમ કરીને ભાઈ ના પાડી. ને આમ પણ વરસાદ બહુ હતો એટલે જવાનો કોઈ પ્રશ્ન જ નહીં હતો. એટલે એવું નહીં જવાનું એવું હોય તો, પણ બાકી આમ જાહેરમાં હોય થોડું લઈ લેવાનું ને પાછું આપણે કરી દેવાનું. હે આ તો બધા બહુ હોશિયાર છે ભાઈ. ચાલો ચાલો આ પ્રાકૃત જેવા ચરિત્ર ભગવાનના જણાય છે, માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય, પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તેને પરમેશ્વરનો ભક્ત તે સાચો. ભાઈ ભગવાન દિવ્ય ચરિત્ર કરે તો ચમત્કારને તો બધા જ નમસ્કાર કરે. સમજો ભાઈ ભગવાનના જે કોઈ ચરિત્રમાં કયા પહેલાં દિવ્ય ચરિત્ર કે ધનુષ્ય ભાંગ્યું કે કંસને માર્યો કે પેલા હાથીને માર્યો હસ્તીને, આ બધા દિવ્ય ચરિત્ર ચતુર્ભુજ રૂપે દેવકી વસુદેવને દર્શન આપ્યું હતું. તો ભગવાન જે બધાને કે હા ભગવાન ભગવાન દિવ્ય ચરિત્ર બધા માને એને, પણ પછી ભગવાન આવી રીતે ભાગમ ભાગ કરે. પછી રામચંદ્ર ભગવાન રડતો હોય ને પ્રાકૃત ચરિત્ર જોઈ તો પેલો કે આને કઈ ભગવાન કહેવાય યાર, આ તો રડે જાય. અરે ભાઈ અભી દેરી હે તેરે કો પહેચાનને મેં. ભગવાન જે બધું જ કરે બરાબર. જો તમને એક વાત કહું, આમ ફિલ્મોને હું પ્રમોટ નહીં કરતો ને હું અત્યારે જોતો પણ નથી. હકીકત છે નહીં જોતો, કંઈ રસ જ નહીં પડતો. પણ ફિલ્મો પણ ઘણું બધું શીખવાડે છે તમને. મેં મારા જીવનમાં એવું જોયું છે, કોઈ એને ખોટી રીતે નહીં લેતા. જે માણસે પિક્ચર નહીં જોયું હોય ને પહેલાંના સમયમાં, જે એની જુવાનીમાં પિક્ચર નહીં જોયા હોય ને એ થોડા ગગા હોય. નાના હોય ને ત્યારે પિક્ચર જોયા હોય ને એ માણસ હોશિયાર થાય થોડો. મેં જોયા છે એવા ઘણા લોકો. હું અહીંયા તમને પિક્ચર જોવાની સલાહ નથી આપતો, સમજજો, પણ તમને એમાંથી શું લેતા આવડે છે લેતા આવડવું જોઈએ. લેવાનું શું છે આપણા મંડળમાં જેવા ઘણા લોકો મેં જોયા છે કે ખબર પડે એ લોકોને અહીંયાથી કંઈ જોક મારવામાં આવે કે કંઈ હસવામાં બોલવામાં આવે ને એ લોકોને ખબર નહીં પડતી. એ લોકોનું કોમન સેન્સ બહુ ડાઉન હોય છે. ત્યારે પછી અમને બેને ખબર પડે કે ના એ લોકોને એવો એક્સપિરિયન્સ નથી ને એટલે સમજો બરાબર. હવે અહીંયા હું તમને આ કેમ કહું છું સાંભળો, શાસ્ત્રોમાં પણ ભગવાને આવા ચરિત્રો કરેલા છે કે જેમાં એ ભગવાન રડતા હોય ભાગતા હોય. આ બધું તે તમે ફિલ્મોમાં પણ જોતા હોય કે એક નટ હોય એક એક્ટર હોય તો એક જગ્યા પર એ રડતો હોય, એક જગ્યા પર એ ડાન્સ કરતો હોય, એક જગ્યા પર એ પેલા વિલનને મારવા જતો હોય, એનો ગુસ્સો બતાવે, બધું બતાવે. હીરોને જ્યારે હીરો તરીકે બતાવે ને ત્યારે એ પેલો 10 માળની બિલ્ડિંગમાંથી કૂદતો બતાવે, હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતો બતાવે, બધું બતાવે. અને જ્યારે એની મા મરી જાય કે એનો બાપ મરી જાય કહ્યું તો એ રડતો બી બતાવે તમને. જો એટલે હીરોને હીરો બતાવે તે દિવ્ય ચરિત્ર. આમાં કહ્યું એ પ્રમાણે જે બીજા નહીં કરી શકતા. અને એ હીરોને મનુષ્ય બતાવે ત્યારે મનુષ્ય સદ્રશ એ બધી ચરિત્ર કરે છે. કયા કોઈ એની પ્રેયસી ખોવાઈ જાય કે કોઈ લઈ જાય ત્યારે એ રડતો હોય કે કલ્પાન કરતો હોય એને શોધતો હોય ત્યારે એ બધું તમે જો તો આ બધું ઓલરેડી પિક્ચરોમાં જે અત્યારે આ લોકો બતાવે તે આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે. આ લોકો બધા ચોરી કરીને સ્ક્રિપ્ટ બનાવે છે. રામને ભલે જે અત્યારના રાઇટર ભગવાનની માનતા હશે, પણ રામ મંદિર બન્યું ને ત્યારે ઘણા બધા રાઇટરોએ શું કહ્યું કે અમે આ નાસ્તિક છે, રામને ભગવાન નહીં માનતા, પણ ભારતને વિશે આદર્શ પુરુષ કે આદર્શ નર કોઈ હોય તો એ રામ જ છે. એ તો રામ માને છે પાછા, એ બધું માને જ પાછા બધા. ભગવાન ના માને એ તો બટ નેચરલ છે, આપણા સ્વામિનારાયણ ભગવાન જેવું. મને ઘણા લોકો કહે કે ભાઈ એ તો ભગવાન એને નથી માનતા એટલે અમને એનો વિરોધ છે. પણ મેં કહું મને કોઈ વિરોધ નથી. આપણા ભગવાનને ભગવાન નહીં માનતો તો આપણે કાં ચૈતન્ય મહાપ્રભુને ભગવાન માનીએ છીએ, એ લોકો માને છે. સમજો આપણે કાં સાંઈ બાબાને ભગવાન માનીએ છીએ, ઘણા લોકો માને છે. એની મેન્ટાલિટી છે. આપણે શું કામ છે એની જોડે બાજવાનું, શું જરૂર છે? બીજી વાત, આપણે એમ કહીએ એક વખત કે ચાલ ભાઈ એ તો ભગવાન નથી, સાંઈ બાબા તો ભગવાન નથી, આપણે માનીએ કે ભગવાન નથી, ચાલ ભાઈ. આપણે કહીએ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન નથી, હા ભાઈ ચાલ ભાઈ નથી, માની લીધું એકવાર, બરાબર કે નથી. પણ એક વસ્તુ શાસ્ત્રોમાં સ્વામિનારાયણ ભગવાનને તો સ્વામિનારાયણ ભગવાન કયા છે ને સમજો, તો આપણે એનો પ્રચાર પ્રસાર કેમ નહીં કરી શકીએ? જ્યાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, વલ્ભાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય અને આ બધા જેટલા મત પંથવાળા છે તે બધા એક સાથે ભેગા થઈ શકતા હોય,
આપણે કેમ જુદા છે? આપણે કેમ જુદા છે સમજો. આપણે તો શાસ્ત્ર પ્રમાણે આપણો સંપ્રદાય ચલાવીએ છીએ, આપણા ઈષ્ટદેવને ભગવાન કહીએ છીએ અને ભગવાન માનીએ છીએ અને છે. આપણે કેમ જુદા થઈ ગયા? આ બધા ભેગા કેમ છે? એટલે વિચારવાનું એવું બંધ કરવાનું છે પહેલાં કે એ બધા ખોટા છે ને આપણે જ સાચા છે. પહેલાં એવું વિચારવાનું છે કે આપણે સાચા છે તો આપણે એ સાચું સાબિત કરી કેમ નહીં શકતા, એની પર કામ કરવાની જરૂર છે. એ લોકો જ બોલશે સ્વામિનારાયણ ભગવાનની છે, કારણ કે એ લોકોને ભગવાનનો વિરોધ નથી, પરમાત્મા તત્વોનો વિરોધ નથી. વિરોધ કોનો છે? આપણો છે કે આપણે એ સાબિત નહીં કરી શક્યા કે આપણા ઈષ્ટદેવ પરમાત્મા છે. એટલે આપણો વાંક છે, એનો વાંક નથી. સમજો સીધી વાત. પ્રભુપાદ બંગાળમાં ગ્રહસ્થાશ્રમી હતા અને શ્રી કૃષ્ણની ભક્તિની રંગે રંગાયા અને એમણે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કર્યો, સાધુ થયા, શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે પ્રસાર કરવા માટે પશ્ચિમના દેશમાં ગયા અને આજે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો પ્રચાર પ્રસાર આખી દુનિયામાં એમણે કરી નાખ્યો. કેવી રીતે કર્યો? ત્યાંથી લોકો અહીંયા સુધી આવે છે. આપણે સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર પ્રસાર એવી રીતે કરવાનો છે એ આપણે નથી કરી શક્યા. સમજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ